જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં જ હશો એવી આશા છે. અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે હે ને વાગી ગયા છે 6 સાંજના, કારણ કે દિવસના હે ને વેરું નહોતું આવ્યું એટલે વ્લોગ ચાલુ નહોતો કર્યો. અને જો હવે અમારે હે ને લાડલો આ ભગત લાડલો હે ને જર્સીને હે ને તોડી લે મને એવું લાગે. બસ એ ભગત ખી ગયા ધીંગાણા કરે ને એટલે ભગત આને કહેતા ધીંગાણા કરવા કરી દઈએ બસ. લાડો જો સામે ભેં આગળ છે અને ટ્રેક્ટરથી હવે ઓલા નીણના ભોર લેવા જવા છે. અને આપણે ગાડી પડી એમાં જવું છે પાણી ભરવા. હમણાં થોડીક વારમાં નીકળવું છે. વ્લોગમાં બન્યા રહેજો. અને સાંજના જવાના ભજનમાં, ભજનના વિડીયો નાખી એવું બધું છે તો વ્લોગમાં બન્યા રહેજો. વીણું મેલી દીધું. અને જો આપણે લાડોના ગલુડિયા છે ને હાલતા શીખી ગયા છે. જો એકતા નીકળું બાયણે, બીજા એવા હલર નીચે બેઠા છે. આપણે લાડો તો અહીંયા જ હોય. ભગત એ ચકરું મારે. અટાણે શું કુંજુ આવતી હોય ને એટલે બેયને પડામાં જ રાખું કૂતરાનું, એટલે કંઈ ટેન્શન ના રહી. મારે ઉડાડવા ના જ આવી પડે એવું હે. કુંજુ છે ને આમ મળિયા પટ્ટી કરાવે. અટાણે તો છે ને બેસી જ જાય ગમે એમ કરી જાય ને ટાજ ના પડે ને. એટલે ડબ હતી ને એમાં નીણના પૂરા રાખી દીધા. હેલી આઈને ડબ કેવી બીજી કઈ આ બીજી છે લાડોની ડબ. હા એમાં બે એવું બધું હે. હમણાં હે ને બીજા ગલુડી હે હલર નીચે બેઠા હે. હાલો આપણે હવે આપણું કામ હે ને અટાણે 6 વાગ્યા પછીનું એ હોય. એ બધું થઈ જાય ને પછી ગલુડી અમને ડબમાં પૂરી દેવાના, કારણ કે નકર એ હે ને અટાણે જે ઝીણકા હે ડાયરેક્ટ ડબ ગોતી ના હાગે. જોવા બેઠા. હાલો ઊભા થાવ, વ્લોગમાં બન્યા રહેજો. સ્કીપ ના કરતા, બહુ મજા આવી જોવાની. તો મિત્રો આપણે આવી ગયા ભેં દોવા બરોબર. જો હવે ભેં દોવાની ચાલુ છે. અને આપણે આ લાડો છે ને આ દૂધની જ વાત જઈને બેઠી છે. જટ છે ને આ ભેં દોઈ લઈએ ને એટલે દૂધ દી એવું બધું હે. તો હમણાં જે ભેં દોઈ લઈ અને આપણો ભગત તો જે બેઠો. મિત્રો જો હું દૂધ દેવા નીકળી ગયો હું. ભેં ધોઈ નાઈ ધોઈ હવે દૂધ દેવા જાઉં ને ગામમાં. પછી પાછું આવીને પછી પાછું ભજનમાં જવાનું કથા ખાવા પડશે હમણાં. બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આવી ગયા ગામમાં અને બસ જો હમણાં પહોંચ્યા, દૂધ દઈ લીધું. અને હવે અમારા ખાસ મિત્ર એવા દીપ બાપુ અડવાણા એ ભેગા થઈ ગયા યાર. એ આપણા દીપ બાપુ અને કાનો ઉસ્તાદ એના ઝીણકા ભાઈ અડવાણા વાળા. હાલો એવું છે. ભલે હા જોયું એ ભલે. હાલો તો મળ્યા. અને હમણાં જાઉં ને સમાજવાડીએ, અહીંયા લગ્ન છે, જમવા જવાનું છે એવું બધું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને સ્કીપ ના કરતા. તો મિત્રો જો હવે ભજનનું બધું સેટઅપ ગોઠવાય છે. અને અમારા રામદાસ બાપુ ગુરુ એ જો હવે હમણાં ગણેશ સ્થાપના કરીએ. અને અમારા દિનેશ બાપુ કાનભાઈ આહિર બધા આવી ગયા છે ભજનમાં. અને અમારા નયન મામા જો મજીરાના માણીગર
અને કાશીરામ બાપુ, ભરત બાપુ ઉસ્તાદ, જય લખતણી સાવણ ગાગા, એવું બધું છે. દુનિયા છોડીને બધાને જવું પડશે એટલે આ ફાયર કોઈ બોમ્બ ને શું કે ઈશ તો ધનકી કો કરો અઘરું ના લાગ્યું